તો સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની છે। તલોદ, પ્રાંતિજ અને હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે। ખેતરોમાં પાણી ભરાતા પાકનો સોથ વળી ગયો। મગફળીના પાકને ભારે નુકસાન થયું છે। 1 વીઘા મગફળી પાછળ 25 થી 30 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ હવે ખર્ચ પણ નીકળી શકે તેમ નથી। તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી કરવા ખેડૂતોએ માંગ કરી છે। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાના બનાવો પણ સામે આવ્યા છે। તો જે ખેતરો છે, ખેતરો અત્યારે હાલ તો તળાવ જેવા બાકી રહ્યા છે, જેના કારણે છે જે ડ્રીપ હતી, ડ્રીપ પણ ઉપર આવી હતી। ખાસ કરીને એ મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પણ લાખોનું નુકસાન અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે। આપણી સાથે ગામના કેટલા સ્થાનિક ખેડૂતો પણ ઉપસ્થિત, આપણે એમને પૂછ્યું કે કેટલા વિસ્તારમાં પાણી ભરાયું છે અને કેટલું નુકસાન થઈ શકે તેમ। લગભગ કાલ રાતે જોરદાર વરસાદ પડ્યો છે સોનાસરની અંદર, અને લગભગ નહીં હોય તો 1000 વીઘા ઉપર મગફળી, ડોગર બધું લગભગ આ રીતે 1000 વીઘાની અંદર પાણી ભરાઈ ગયેલું છે। હાલ ખેડૂતો મગફળી પાકવાની તૈયારી હતી ને પાણી ભરાઈ ગયું છે। હવે જેવું વાતાવરણ ખુલશે એટલે બધી મગફળી જતી રહેશે અને બહુ જ મોટું નુકસાન ખેડૂતોને થઈ શકે છે। જો પાણીની યોગ્ય વ્યવસ્થા નિકાલની થાય કે અમારા ગામની અંદર જે ગટરો બનાવેલી છે એનું 10-15 વર્ષથી કોઈ મરામત કરવામાં સરકાર દ્વારા આવેલી નથી। જો ગટરોની મરામત કરીને જો પાણી JCB દ્વારા એને કાઢવામાં આવે અને મરામત કરવામાં આવે તો પાણીનો નિકાલ જલ્દી થાય, તો ભવિષ્યમાં આવી હોનારત ના થાય। એટલા માટે અમારી એક ખાસ રજૂઆત છે। ચોક્કસ કહેતા હાલ તો સ્થાનિકોની એક જ માંગ છે કે જે આ ખેતરમાં જે પાણી છે, પાણીનો નિકાલ થાય, યોગ્ય રીતે નિકાલ થાય તો આ જે ખેતરમાં પાણી ભરાવાના સમસ્યાથી છુટકારો મળી શકે। ફરીથી એકવાર તમે દ્રશ્યો બતાવીશ કે જે આ ખેતરો છે, તમામ ખેતરો અત્યારે હાલ તો જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। મોટાભાગના ખેતરો એવા છે કે જે પાણીમાં અડધા ફૂટથી લઈને નીચા સમાજ જેટલા પાણી પણ અહીંયા તો અંદર ભરાઈ ગયા છે, એટલે ખેડૂતોને આર્થિક નુકસાન થઈ શકે તેમ છે। જેમ જેમ પાણી ઉતરશે તેમ તેમ નુકસાનનો આંકડો બહાર આવે તેવી શક્યતાઓ હાલ તો વર્તાઈ રહી છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। તો આણંદના બોરસદના બદલપુર ગામમાં હજુ પણ ભરાયેલા છે પાણી। 10 દિવસ વીતવા છતાં પણ પાણી ઓસર્યા નથી। તો વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે। ગામના મુખ્ય માર્ગો પર હજુ પણ 1.5 ફૂટ પાણી જોવા મળી રહ્યું છે। રસ્તા પર પાણી, વિદ્યાર્થીઓને સ્કૂલ જવા માટે પણ હાલાકી પડી રહી છે। તો લોકોને રસ્તો કઈ રીતે પસાર કરવો તે તેમના માટે એક મોટો સવાલ। તો વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા સામે કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। વાપી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાનો કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો છે। વાપીમાં રસ્તા ઉપર પડેલા ખાડાઓની કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ પૂજા કરી। આ સાથે જ શહેરમાં રસ્તાઓની ખરાબ હાલત અંગે પાલિકા અને વહીવટીતંત્રએ જવાબદાર ઠેરવી કોંગ્રેસે તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ સાથે રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। કોંગી કાર્યકરોએ કહ્યું કે રોડ પરના ખાડાથી ઘણી વખત જીવલેણ અકસ્માત સર્જાય છે। વાહન ચાલકો સમયસર ઘરે કે નોકરી ધંધે પહોંચી શકતા નથી, ત્યારે જો રોડના ખાડાઓનું સમારકામ નહીં કરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। વોર્ડમાં દરેક વિસ્તારમાં એટલા બધા ખાડાઓ થઈ ગયા છે, અને આ ખાડાનું આજે અમે આવેદનપત્ર આપી અને ખાડા દેવતાનું પૂજન કરવામાં આવ્યું, કારણ કે ખાડાને લીધે કઈ કેટલાનો જીવ જાય છે, ખાડાના લીધે કઈ કેટલા એમના જે તબિયત બગડે છે। નગરપાલિકાના 11 વોર્ડમાં આ રીતનો પ્રોબ્લેમ છે જ, દર વર્ષે પ્રોબ્લેમ આવતો જ છે અને દર વખતે રજૂઆત કરવા પડે, દર મહિને રજૂઆત કરે, દર અઠવાડિયે રજૂઆત કરવા પડે, તો એ લોકોની આગ નથી ખુલતી। આ અકસ્માત થાય છે, લોકોની જાન જાય છે, એ લોકોને ખબર નથી પડતી। અમદાવાદમાં કઠવાડામાં સ્થાનિકોનો વિરોધ। મધુમાલતી આવાસ યોજનાના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે। કેમિકલયુક્ત પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। પાણી ભરાતા નરકાગાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। તો લોકો અહીં પરેશાન થયા છે। કઠવાડામાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વારંવાર આ સમસ્યા અંગે રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ નથી આવી રહ્યું, જેના કારણે લોકો હેરાન પરેશાન થયા છે। તો કેમિકલયુક્ત પાણી ભરાતા લોકો અહીં રોષમાં છે। તો જે પ્રકારથી કઠવાડામાં સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેમની સમસ્યાનો અંત પણ નથી આવી રહ્યો, ત્યારે આ અંગે વધુ માહિતી મેળવીશું સંજય ટાંકથી। સંજય, જે પ્રકારથી અહીંયા લોકો રોષિત છે અને કેમિકલયુક્ત પાણીની સમસ્યાનો અંત નથી આવી રહ્યો, શું અપડેટ છે આ મામલે?
કરી શકતા તો ના છૂટકે અમારી એમ બિલકુલ લુબના જે છે વગર વરસાદે કઠવાડા જીઆઈડીસી આસપાસ જે આવેલી મધુમાલતી આવાસ યોજના છે તેના મકાનોમાં પાણી ભરાયા છે અને નરકાગાર જેવી સ્થિતિ જે છે અને તેને લઈને હાલ હું સીધા દ્રશ્ય આપને બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે આ જે મધુમાલતી આવાસ યોજનાના રહીશો જે છે કે તેઓએ તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી. ભાઈ આપણી સાથે છે, શું રજૂઆત અત્યારે તમે કરી રહ્યા છો ને અગાઉ પણ અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છો? અમે સાહેબ સરકારમાં દરેકે વ્યક્તિને અધિકારીઓને દરેક જોડે વાતચીત કરેલ છે, પણ અમને આનો કોઈ અભિપ્રાય સારો મળ્યો નથી. કોઈ પણ સારો અધિકારી આયા, રાહુલ શર્મા આયા, બાબુભાઈ જમનાદાસ આયા, બળદેવભાઈ આયા, સાંસદ સભ્ય આયા નથી. મુખ્યમંત્રી અમારી વિઝિટ કરી નથી. સીએમ રૂપાણી સાહેબ હતા આજથી 7-8 વર્ષ પહેલા, એણે અને વલ્લભભાઈ કાંકડિયા જ્યારે આપણા વાહન વ્યવહાર મંત્રી હતા પૂર્વ, એણે અહીંયા બોટ લઈને ચાલ્યા હતા. એ વાતને આજે 7 વર્ષ થયા. 7 વર્ષમાં અમારો કોઈ નથી નિકાલ થયો. બરોબર છે, એ વખતે બી આટલું જ પાણી હતું. 7 વર્ષથી સરકાર ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યો એવું અમને લાગે છે. આજે અમારે અહીંયા લગભગ 300 જેટલા મકાન છે, 1200 થી 1500 નાના મોટા એકમો, ધંધાના એકમો છે. એટલા ધંધા રોજગાર ચાલે છે. અત્યારે બધા 15 દિવસથી બિલકુલ ઠપ છે. કોઈને ત્યાં કશું જ નથી કામ ચાલતું. હાલ બી લોકો લોક મારેલા છે. 2 દિવસથી વરસાદનું એક પાણી નથી આવ્યું, તો બી સાંજે અને કાલે આખો દિવસ, આજ સવારમાં પાણી નીકળે છે. ક્યાંથી નીકળે છે? વરસાદ રહી ગયા પછી પણ પાણી યથાવત છે, હજુ કન્ટિન્યુ અત્યારે નીકળે છે પાણી. છેલ્લા અમારા શ્રીનાથ એસ્ટેટ છે અહીંયા, બરાબર, એની અંદર અમારે આટલું પાણી છે. અત્યારે હું તમને લઈ જાઉં, અહીંયા ગટર બેક મારે છે અત્યારે, આટલો 3 ફૂટનો ઉબેડો મારે છે અત્યારે, ઊંચું પાણી લ્યો. એટલે વરસાદનું પાણી નથી, આ ગટરો બેગ મારીને પાણી જમા થાય છે. હવે વરસાદનું પાણી હોય તો આપણે રહી બી શકીએ. ગટરના પાણીમાં આપણે રહેવાનું કેમનું? નાના છોકરા છે, બરાબર, નોકરી ધંધા બધું ઠપ છે. તો પછી પીવાના ચોખ્ખા પાણી મળતા નથી, ખાવા પીવાના અનાજ ઘરમાં નથી. જે હતા એ બી ખરાબ થઈ ગયા છે ગટરના પાણીની અંદર. જોવા આવ્યું નથી, રજૂઆત કોઈ જોવા નથી આવ્યું. કોઈ રજૂઆત કરી પણ કોઈ સાંભળતું જ નથી, કોઈ સાંભળવા માટે તૈયાર નથી. જ્યારે 2017ની અંદર જ્યારે રૂપાણી સાહેબ આવ્યા હતા ત્યારે તેમણે જે કાર્યવાહી કરી હતી તે પણ કોઈ આવ્યું નથી. મધુમાલતી આવાસ યોજનાના ચેરમેન આપણી સાથે છે. શું રજૂઆત અત્યારે છે ને હવે શું આપણે તંત્રને ચીમકી આપી છે? તંત્રને મારે રજૂઆત અત્યારે છે કે આજે 20 દિવસ થયા, સ્માર્ટ સિટી અમદાવાદ છે, તે છતાં જો તમે પાણીનો નિકાલ તમે ના કરી શકતા હોય તો ખરેખર તમારે સત્તા પર બેસવાનો તમારો અધિકાર જ નથી. તમે કાઉન્સિલર બન્યા, ધારાસભ્ય બન્યા, અમે તમને એટલા માટે તમે વોટ આપ્યો કે અમારી કંઈ પણ સમસ્યા હોય, કંઈ પણ રજૂઆત હોય તો તમે સમસ્યાનું નિવારણ લાવો. આજે 20 દિવસ સુધી તમારા જોડે એવા કેવા પ્લાન છે કે તમે અમે ગટરને પાણીના સમસ્યાનું તમે નિવારણ તમે લાવી શકતા નથી. એટલે હવે શનિ રવિ 2 દિવસ રજા છે. સોમવારે બપોર પછી અમારે એએમસી કચેરી દાણાપીઠ અમે ધરણા પરિવાર સાથે કરવા છે. અહીંયા તંત્રના જે કોઈ આવ્યા છે કોર્પોરેટર, ધારાસભ્ય કે એમને રજૂઆત? હા, એ લોકો આશ્વાસન આપીને જતા રહે છે કે થઈ જશે, આવતા વર્ષ સુધીમાં બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ આવતા વર્ષ સુધી ક્યાં અમારે રાહ જોવાની? બધાને ધંધા પાણી 10-15 દિવસથી બધાના બંધ છે. હરેક મશીનમાં મોટરમાં પાણી ગયું છે અને કમસે કમ અઠવાડિયાથી ખાલી સાફ સફાઈ ને એ જ બધું ચાલે છે. અને હાલ વરસાદ નથી આવ્યો તો પણ પાણી આવ્યું. હવે એનું શું કરવાનું? તો વગર વરસાદે પણ મધુમાલતી આવાસ યોજનાના રહીશો હોય કે પછી કઠવાડા જીઆઈડીસીના જે પ્લોટના જે સંચાલકો હોય, તમામ લોકો નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. જોકે તંત્રને અનેકવાર રજૂઆત કરી છે, છતાં તેઓનું નિરાકરણ આવ્યું નથી અને આખરે હવે સોમવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ પર ધરણા કરવાનું જે છે તેઓએ ચીમકી ઉચ્ચારી છે. લુબના જી બિલકુલ સંજય, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો અહીં રહીશો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે. તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી. બીજી તરફ જૂનાગઢમાં શહેરના રસ્તા પર મગર દેખાયો છે. જાંજરડા રોડ પર સોસાયટીમાં મગર ઘૂસ્યો. મગર આવી ચડતા સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ મગરનું રેસ્ક્યુ કર્યું હતું. અચાનક શહેરના રસ્તા પર મગર દેખાતા લોકો પણ ચોંકી ગયા હતા. તો સોસાયટીમાં એકાએક મગર ઘૂસી ગયો હતો, જે બાદ લોકોને તેને રેસ્ક્યુ કરવા માટેની ફરજ પડી હતી. તો જૂનાગઢના દ્રશ્યો છે. મગર આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સ્થાનિકોએ મગરનું રેસ્ક્યુ કર્યું હતું. પાટણમાં 1.30 કરોડના દાગીનાની લૂંટનો મામલો. પોલીસે લૂંટનો ભેદ ઉકેલ્યો છે. પાટણના રૂવાબી નજીકથી 3ની ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણના રહેવાસી છે આરોપીઓ.
છાપી નજીકથી બસમાં તેમણે લૂંટ કરી હતી, તો પોલીસે લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો છે। તો સુરતમાં ડોક્ટર સાથે 5.81 કરોડની ઠગાઈનો મામલો સામે આવ્યો છે। એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે ઠગાઈ કરી હતી। વધુ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। તો લાજપોર જેલમાંથી આરોપીઓનો કબજો મેળવ્યો। હેમંત પરમાર અને હાર્દિક પટવાની ધરપકડ કરવામાં આવી છે।